विद्यार्थी मित्रों, निर्मल विद्यालय तरफथी आज हूँ आत्मजात्री गुणा तमाરું स्वागत करूँ छूं। केम छो? मजामां ने? चलो आज आपणे आपणा प्रकरण 3 नो एक नवो पॉइंट भणीए। અત્યાર સુધી આપણે પ્રકરણ 3 ની અંદર બીજા વિશ્વયુદ્ધ માટેના જે તાત્કાલિક અને દૂરગામી પરિબળો જવાબદાર હતા એ પરિબળોની વાત કરી। પ્રકરણ 3 ની અંદર આપણે બીજા વિશ્વયુદ્ધ અને પ્રથમ વિશ્વયુદ્ધ વચ્ચે જે થયેલી ઘટનાઓ છે, વૈશ્વિક પ્રવાહો છે, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ એટલે 1919 પછી અને બીજા વિશ્વયુદ્ધ પહેલા એટલે ઈસવીસન 1939 પહેલા એ બે દાયકા प्रथम અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચેના જે બે દાયકા બે દશકા એટલે બે 20 વર્ષ એ 20 વર્ષ દરમિયાન જે વિશ્વભરની અંદર જે કાઈ ઘટનાઓ ઘટી તે ઘટનાઓ વિશે આપણે ભણી ગયા। છેલ્લા 4 લેક્ચર થી 4 વિડિયો થી આપણે બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર શું પરિબળ હતું એની વાત આપણે કરતા હતા। એમાં અગાઉ ઘટી ગયેલી ઘટનાઓમાં જર્મનીનો નાઝીવાદ, ઇટાલીનો फांसीवाद, जापानનો લશ્કરવાદ, વિશ્વમાં વૈશ્વિક ધોરણે આવેલી મહામંદી ઉપરાંત એના જે જવાબદાર પરિબળો હતા જેમાં વર્સાયસની સંધિ છે, જર્મનીના સમ્રાટ હિટલરની સામ્રાજ્યવાદી નીતિ છે, આવા લશ્કરવાદ છે, એક દેશની અન્ય દેશો સાથેની જૂથબંધી છે, આવા લગભગ બીજા વિશ્વયુદ્ધ માટેના જવાબદાર 7 પરિબળો વિશે તમે ભણ્યા। ગઈકાલે એટલે કે છેલ્લા લેક્ચરની અંદર આપણે બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળોની સાથે સાથે બીજા વિશ્વયુદ્ધનું સ્વરૂપ કેવું હતું, બીજા વિશ્વયુદ્ધની રૂપરેખા કેવી હતી એની વાત કરી। ઈસવીસન 1939 1 સપ્ટેમ્બર 1939 ના વહેલી સવારે જર્મની દ્વારા પોલેન્ડ ઉપર આક્રમણ થયું અને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ। આપણે છેલ્લા ઘણા બધા પીરિયડથી ભણતા આવીએ છીએ કે બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર અનેક પરિબળો હતા, પણ બીજા વિશ્વયુદ્ધ માટેનું તે સમયનું તાત્કાલિક કારણ કયું હતું? તો કે બીજા વિશ્વયુદ્ધ માટેનું તે સમયનું તાત્કાલિક કારણ એટલે જર્મનીની પોલેન્ડ ઉપર આક્રમણ। જર્મનીના સમ્રાટ હિટલરે આજુબાજુના પ્રદેશોને પોતાના કબજે કરવાની નીતિ કે મહત્વાકાંક્ષાને ધ્યાનમાં રાખી અને ઘણા બધા એનું સૌથી પહેલું શિકાર ઓસ્ટ્રિયા બન્યું, ઝેકોસ્લાવિયા બન્યું, એ જ રીતે મેમેલ બંદરને પણ જર્મનીએ કબજે કરી લીધું। ચીનના કેટલાક પ્રદેશો ઉપર પણ જર્મનીએ આક્રમણ કર્યું અને ચીનને કબજે કર્યો। પછી ધીમે ધીમે જર્મની 1 સપ્ટેમ્બર 1939 ની અંદર પોલેન્ડ ઉપર આક્રમણ કરે છે અને પોલેન્ડ ઉપરના આક્રમણની સાથે જ બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય છે। કાલે આપણે વાત કરી બીજું વિશ્વયુદ્ધ લગભગ 5 થી 6 વર્ષ ચાલ્યું। ઈસવીસન 1939 થી શરૂ કરીને 1945 માં તેની શરૂઆત થઈ અને 1945 માં બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું। આપણે કાલે વાત કરી બીજા વિશ્વયુદ્ધના જે બે જૂથ હતા ધરી રાષ્ટ્રો અને મિત્ર રાષ્ટ્રો, એમાં વિજય કોને બન્યા તો કે વિજય રાષ્ટ્રો બન્યા મિત્ર દેશો। મિત્ર રાષ્ટ્રનો વિજય થાય છે, ધરી રાષ્ટ્રની હાર થાય છે, કારણ કે જાપાનની શરણાગતિથી બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થાય છે। ઈસવીસન 1945 8 અને 9 ઓગસ્ટ એમ ક્રમશઃ 2 દિવસ સુધી અમેરિકા જાપાનના બે શહેર હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકે છે અને એની સાથે જ દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થાય છે, કારણ કે હવે જાપાન લશ્કરી ઉપરાંત આર્થિક એમ બંને રીતે ભાંગી પડ્યું। તે સમયે સૌથી વધુ લશ્કરી તાકાત જાપાન પાસે હતી, પરંતુ જાપાને તટસ્થ રહેલા અમેરિકાને જ્યારે લડકાર્યું, કારણ કે અમેરિકા વિશ્વયુદ્ધમાં જોડાયું જ નહોતું, પણ જાપાન જ્યારે અમેરિકાને લલકારે છે ત્યારે અમેરિકા મિત્ર પક્ષે યુદ્ધમાં જોડાય છે અને જાપાન સાથે પોતાનો બદલો કાઢે છે। 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ એમ ક્રમશઃ 1945 માં 2 દિવસ સુધી અમેરિકાએ જાપાનના બે શહેરો ઉપર અણુબોમ્બ ફેંક્યા અને જાપાને અમેરિકા ઉપરાંત મિત્ર દેશોની શરણાગતિ સ્વીકારી અને વિધિવત રીતે 1945 માં બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું।
હવે બીજા વિશ્વયુદ્ધનું પરિણામ શું આવ્યું એની આપણે વાત કરીએ તો ક્રમશઃ એક ઘટના બીજા ઘટનાનું કારણ બનતી હોય છે, જેમ કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલી વર્સેલ્સની સંધિ બીજા વિશ્વયુદ્ધનું કારણ. તો એવા કેટલાક યુગ પ્રવર્તક, કેટલાક તાત્કાલિક અને કેટલાક દૂરોગામી એટલે કે દૂરના કેટલાક પરિણામો દ્વિતીય વિશ્વયુદ્ધથી પણ આવેલા છે. બીજા વિશ્વયુદ્ધના તાત્કાલિક બે પરિણામો છે અને એક દૂરગામી પરિણામ છે. આ રીતે જોઈએ તો બીજા વિશ્વયુદ્ધના પરિણામમાં ત્રણ બાબતોને સમાવિષ્ટ કરી શકાય. એક છે આર્થિક પરિણામો, બીજું છે ચીનમાં સામ્યવાદની સ્થાપના થઈ અને ત્રીજું છે ઠંડા યુદ્ધની શરૂઆત. જેમ પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા, એવી રીતે બીજા વિશ્વયુદ્ધના અંતમાં ઠંડા યુદ્ધના બીજ રોપાઈ ગયા. ઠંડુ યુદ્ધ પણ એક યુદ્ધ જ હતું, પણ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ કરતા તફાવત એ કે ઠંડા યુદ્ધમાં શસ્ત્રોનો પ્રયોગ નથી થયો, એટલે એ ઠંડુ યુદ્ધ કહ્યું છે, કોલ્ડ વોર કહ્યું છે. પરંતુ 45 વર્ષ સુધી વિશ્વ કક્ષાએ અમેરિકા અને રશિયા વચ્ચે આ વિવાદ ચાલ્યો, જેમાં વિશ્વના ઘણા બધા દેશો સંકળાયા. પણ ઠંડા યુદ્ધની વાત આપણે પછી કરીશું. એ પહેલા આપણે જોઈએ બીજા વિશ્વયુદ્ધનું તાત્કાલિક પરિણામ શું છે. તો કે બીજા વિશ્વયુદ્ધનું તાત્કાલિક પરિણામ આર્થિક પરિણામ. કોઈ પણ યુદ્ધ સારું પરિણામ લઈને નથી આવતું એટલી આપણને ખ્યાલ છે. દુનિયાના 3 મહાયુદ્ધો પ્રસિદ્ધ છે, જેમાં એકની વાત આપણે કરીએ તો ધર્મયુદ્ધ, સત્ય અને અસત્ય, ધર્મ અને અધર્મ વચ્ચે થયેલું યુદ્ધ એટલે મહાભારતનું યુદ્ધ. યુદ્ધ વિનાશ જ સર્જે છે. પછી તે સત્ય અસત્ય વચ્ચેનું હોય કે પછી કોઈ આર્થિક લેવડ દેવડ બાબતનું હોય કે સત્તા સ્થાપવા માટે, યુદ્ધ હંમેશા વિનાશ સર્જે છે. યુદ્ધ હંમેશા સમાજ, રાજકીય, આર્થિક કે અર્થવ્યવસ્થા આ બધી જ બાબતોને છીનભીન કરી નાખે છે, અસ્ત વ્યસ્ત કરી નાખે છે. આવું જ કંઈક પરિણામ બીજા વિશ્વયુદ્ધનું આવ્યું. એમાં આર્થિક બાબતની વાત કરીએ તો દુનિયાના મોટાભાગના દેશો બીજા વિશ્વયુદ્ધમાં જોડાયા હતા, પણ એમાંના કેટલાક દેશોની ભૂમિકા અગ્રણી. શરૂઆતથી બીજા વિશ્વયુદ્ધમાં ન જોડાયેલું અમેરિકા જ્યારે બીજા વિશ્વયુદ્ધની અંદર પાછળથી જોડાય છે, તો પણ તે બીજા વિશ્વયુદ્ધમાં $350 અબજ નો ખર્ચ કરી નાખે છે, જે વેડફાઈ જાય છે. આર્થિક વિકાસ માટે જો નાણાં ખર્ચ્યા હોય તો એનું વળતર મળે, પરંતુ યુદ્ધ પાછળ નાણું ખર્ચાય તે વેડફાયેલું નાણું કહેવાય. હવે વિચાર કરો કે અમેરિકા શરૂઆતમાં નહોતું જોડાયેલું, પાછળથી યુદ્ધની અંદર જોડાયું, તો પણ તેને $350 અબજ નો ખર્ચ થયો, તો અન્ય દેશોએ તો કર્યો જ. અમેરિકાએ અંદાજિત આપણે વાત કરીએ તો $350 અબજ નો ખર્ચ કર્યો. તો બીજી બાજુ ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી. રોકડ રકમની વાત અને સાથે સાથે એવી એમની આર્થિક સંપત્તિ, જેમ કે એમની કોઈ સ્થાવર મિલકત હોય, તેમની અર્થવ્યવસ્થા કે એમની સાથે કોઈ આર્થિક ઉત્પાદનની વાત હોય, એટલે એક અથવા બીજી રીતે ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત છે તે યુદ્ધની અંદર ગુમાવી. અન્ય રાષ્ટ્રોની વાત કરીએ તો આ વિશ્વયુદ્ધની અંદર, દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર 24 મિત્ર દેશો અને 5 ધણી દેશો, આમ 31 થી પણ વધુ દેશો જોડાયેલા હતા, પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ. તો બીજા વિશ્વયુદ્ધનું આર્થિક પરિણામ અન્ય દેશોએ પણ ભોગવવું પડ્યું છે. જેમાં બીજા વિશ્વયુદ્ધની આપણે વાત કરીએ તો $1000 કરોડ થી પણ વધારે રૂપિયા અન્ય દેશોએ ગુમાવ્યા છે. અને બીજા વિશ્વયુદ્ધના અંતે આર્થિક પરિણામની વાત કરીએ તો જર્મનીની તો કલ્પના જ ન થાય, અકલ્પનીય રીતે જર્મનીને આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે. કારણ કે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત જર્મની દ્વારા થઈ. આપણે બધા જાણીએ છીએ કે જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું અને દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું. મતલબ કેવો કે જર્મનીની
વિશ્વ પ્રભુત્વ જમાવવાની મહત્વાકાંક્ષા બીજા વિશ્વયુદ્ધ માટે કારણભૂત હતું. હવે જે જર્મની ધરી રાષ્ટ્રના પક્ષે લડેલું હતું, જાપાનની શરણાગતિથી દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયું, એમાં જર્મની દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર રાષ્ટ્ર સાબિત થાય છે. અને બીજા વિશ્વયુદ્ધ માટે અને હારેલું રાષ્ટ્ર જર્મની બીજા વિશ્વયુદ્ધને અંતે અકલ્પનીય રીતે આર્થિક નુકસાન ભોગવે છે. તમે કાલે વર્સેસની સંધિની મેં વાત કરી એમાં જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે જેમ જર્મનીએ આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું, એ જ રીતે બીજા વિશ્વયુદ્ધને અંતે પણ જર્મનીને ખૂબ જ મોટા પાયા પર આર્થિક નુકસાન ભોગવવું પડે છે. કારણ કે બીજા વિશ્વયુદ્ધના અંતે હિટલરનું મૃત્યુ થાય છે અને જર્મની અરાજક બને છે. જ્યારે ઠંડુ યુદ્ધ થયું ત્યારે ઠંડા યુદ્ધ દરમિયાન હરીફાઈમાં આવેલા બે દેશોમાંથી અમેરિકા અને રશિયા જર્મનીને 4 ભાગમાં વહેંચી દે છે. અમુક સમય સુધી જર્મનીની અમુક સમય એટલે કોઈ નાનો સમય નહીં, 45 વર્ષ 1945 થી શરૂ કરીને 1990 જ્યારે અમેરિકા મહાસત્તા બન્યું ત્યાં સુધી જર્મની 4 ભાગ ને 4 ભાગમાંથી પછી 2 ભાગ એમ 2 ભાગની અંદર વહેંચાયું. જર્મનીનો એક ભાગ અમેરિકાની સત્તા હેઠળ આવ્યો, બીજો ભાગ રશિયાની સત્તા હેઠળ આવ્યો અને એ દરમિયાન જર્મનીએ જે હાડમારી ભોગવવી પડી છે તેની કલ્પના જ ન કરી શકાય. એટલે આર્થિક રીતે બીજા વિશ્વયુદ્ધ પછી અકલ્પનીય રીતે જર્મનીને નુકસાન થયું છે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ. એ જ રીતે બીજા વિશ્વયુદ્ધના અંતે સમગ્ર વિશ્વની અંદર જરૂરિયાતી ચીજવસ્તુઓની અછત ઊભી થઈ. એનું કારણ શું હતું? તો કે શસ્ત્ર ઉત્પાદન. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મોટા ભાગના વૈશ્વિક દેશો યુદ્ધની અંદર જોડાયા હતા, એટલે દરેક દેશોની અંદર બીજું વિશ્વયુદ્ધ શરૂ થાય એ પૂર્વે જ શસ્ત્રનું ઉત્પાદન શરૂ થઈ ગયું. આપણે બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો ભણ્યા ત્યારે મેં તમને કહ્યું કે જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી આવા દરેક દેશોએ બીજા વિશ્વયુદ્ધ પહેલા જ શસ્ત્ર ઉત્પાદન શરૂ કરી દીધું. હવે દેશના મોટા ભાગના ઉત્પાદન એકમો શસ્ત્રનું ઉત્પાદન કરતા હતા. પરિણામ સ્વરૂપે રોજબરોજની જરૂરિયાતી ચીજવસ્તુ જેમ કે ખાદ્ય સામગ્રી છે કે પોશાકને લગતી ચીજવસ્તુઓ છે કે ઘર વપરાશની ચીજવસ્તુઓ છે, આ ચીજવસ્તુનું ઉત્પાદન ઓછું થતું. કારણ કે દરેક દેશની સરકાર શસ્ત્ર ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. પરિણામ સ્વરૂપે ઉત્પાદનના માલિકો છે, ઉત્પાદન એકમના માલિકો છે, તે શસ્ત્ર સરંજામને લગતી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે અને એ શસ્ત્ર ઉત્પાદન પાછળ જરૂરિયાતી ચીજવસ્તુનું ઉત્પાદન ઓછું થાય છે. પરિણામ સ્વરૂપે અર્થતંત્રની અંદર ફુગાવો વધે છે. એક દેશની વાત નથી કરતી, સમગ્ર વિશ્વની વાત કરું છું. સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશોમાં શસ્ત્ર ઉત્પાદન વધ્યું. પરિણામ સ્વરૂપે ફુગાવો, જરૂરિયાતનો ફુગાવો વધ્યો. લોકોની રોજિંદી જરૂરિયાતો ઊભી રહે છે. જરૂરિયાતોને પૂરી કરી શકાય એટલી ચીજવસ્તુનું ઉત્પાદન બજારમાં ઓછું છે. પરિણામ સ્વરૂપે બજારમાં જરૂરિયાતી ચીજવસ્તુની તંગી અને અછત ઊભી થાય છે અને માંગનો ફુગાવો વધે છે. વસ્તુનું ઉત્પાદન ઘટ્યું માટે જરૂરિયાતી ચીજવસ્તુની અછત ઊભી થઈ અને લોકોની માંગનો ફુગાવો વધી ગયો. એના કારણેસર વૈશ્વિક કક્ષાએ અર્થતંત્રની અંદર આર્થિક અસમાનતા કે અસ્તવ્યસ્તતા ઊભી થાય છે. આખા વિશ્વનું અર્થતંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે. એક પ્રકારની અસમાનતા ઊભી થાય છે અને પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વના રાજકારણ અને અર્થતંત્રમાં યુગ પ્રવર્તક પરિણામો આવે છે કે પરિવર્તન આવે છે. આખી દુનિયાનું અર્થતંત્ર જોખમાય છે. સમગ્ર અર્થતંત્ર જોખમાય છે. પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વના રાજકારણમાં પણ પરિવર્તન આવે છે કે જેમ કે કોઈ જગ્યાએ સરમુખત્યારશાહી હતી તો ત્યાં સમાજવાદી શાસન વ્યવસ્થા સ્થપાય છે. કોઈ જગ્યાએ સમાજવાદી શાસન વ્યવસ્થા હતી તો ત્યાં સામ્યવાદી શાસન વ્યવસ્થા સ્થપાય છે. તો કોઈ દેશોની અંદર લોકશાહી શાસન વ્યવસ્થા સ્થપાય છે.
લોકોને આર્થિક હાડમારી ભોગવવી પડે છે। પરિણામ સ્વરૂપે દુનિયાભરના દેશના લોકોને પોતાની પ્રવર્તમાન સરકાર ઉપર વિશ્વાસ નથી રહેતો, જેથી કરીને રાજકારણની અંદર એવા પરિવર્તન આવે છે કે જે ખૂબ લાંબા ગાળાના હતા। આખી શાસન વ્યવસ્થા પલટાઈ જાય છે, શાસન વ્યવસ્થાની સાથે સાથે સત્તાધીશ પલટાઈ જાય છે। એટલે આ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો બીજા વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામોની અંદર આર્થિક પરિણામ છે તે સમગ્ર વિશ્વની અંદર ખૂબ જ મોટું પરિવર્તન લઈને આવે છે। એ જ રીતે બીજા વિશ્વયુદ્ધનું બીજું પરિણામ લઈએ તો ચીનમાં સામ્યવાદની સ્થાપના। મેં તમને કહ્યું ને કે સમગ્ર વિશ્વના રાજકારણમાં પરિવર્તન આવે છે, એનો જ એક ભાગ લઈએ તો ચીનમાં સામ્યવાદી સત્તા સ્થપાય છે। ઈસવીસન 1949માં બીજું વિશ્વયુદ્ધ 1945માં પૂર્ણ થયું અને એના 4 વર્ષને અંતે ચીનની અંદર સામ્યવાદી સત્તા સ્થપાઈ। ચીનમાં આવેલી સામ્યવાદી સત્તાની પાછળ રશિયાની બોલ્શેવિક ક્રાંતિ જવાબદાર છે। કાલે મેં તમને વાત કરેલી કે પ્રથમ વિશ્વયુદ્ધ 1918માં પૂરું થયું એ પહેલા જ રશિયા યુદ્ધમાંથી ખસી ગયું હતું। ઈસવીસન 1917માં રશિયાની અંદર બોલ્શેવિક ક્રાંતિ થઈ, જેમાં બોલ્શેવિક જૂથની વિજય થાય છે અને રશિયા સામ્યવાદી બને છે। સામ્યવાદી સત્તા એટલે શું? તો કે સમગ્ર દેશની તમામ મિલકત, જો સામ્યવાદ શું છે એ પહેલા હું તમને સમજાવું છું। આપણો દેશ લોકશાહી દેશ છે, ઇંગ્લેન્ડ અમેરિકા લોકશાહી દેશ છે। લોકશાહી એટલે શું? તો કે તમે સમજી ગયા છો, તમને ખ્યાલ જ છે, લોકો દ્વારા, લોકોનું, લોકો માટે અને લોકોમાંથી ચૂંટાયેલી સરકારનું શાસન એટલે લોકશાહી, જેને આપણે પ્રજાસત્તાક પણ કહીએ છીએ। પણ સામ્યવાદની અંદર પેઢી દર પેઢી એક જ સત્તા આવતી હોય છે, જેની અંદર લોકોની કોઈ જ પ્રકારની સ્વતંત્રતા હોતી નથી। આપણે ત્યાં આર્થિક પ્રવૃત્તિઓ 3 પ્રકારની છે: જાહેર ક્ષેત્રની, સંયુક્ત ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રની। કેમ કે આપણા દેશની જે સંપત્તિ છે એમાંથી કેટલીક સંપત્તિ ખાનગી માલિકીની છે તો કેટલીક સંપત્તિ જાહેર માલિકીની છે। જેમ કે નદી, સરોવર, જંગલ, પર્વતો ઉપરાંત એવી કેટલીક સંપત્તિઓ, ખનિજો, ખનિજ તેલ કે અન્ય જે કાંઈ જાહેર કુદરતી સંપત્તિ છે એ કુદરતી સંપત્તિ ઉપર સમગ્ર દેશનો અધિકાર છે તો તે જાહેર માલિકીની છે। પણ અમુક પ્રકારની સંપત્તિ જેમ કે ખેતીલાયક જમીન છે, પોતાની મિલકત, સ્થાવર મિલકત ઊભી કરવા માટેની જમીન છે, અમુક ચાવીરૂપ ઉદ્યોગો છે, અમુક પ્રકારના ઉત્પાદન એકમો છે જે પ્રાઇવેટ માલિકીના છે, જેને આપણે ખાનગી માલિકીના કહીએ છીએ। સામ્યવાદી સત્તાની અંદર આવું નથી હોતું। સામ્યવાદી સત્તા એટલે કેવી પ્રકારની સત્તા? તો કે એક પ્રકારની સમાજવાદી સત્તા। સમગ્ર દેશની તમામ પ્રવૃત્તિ અને તમામ મિલકત ઉપર સરકારનો અધિકાર। સરકાર કહે તેટલું ઉત્પાદન કરવું, સરકાર કહે તેટલી કિંમતમાં ઉત્પાદન વેચવું, ઉત્પાદન વેચવાને અંતે જે કાંઈ નફો કે ખોટ થાય તે સરકારના ખાતામાં, પણ ઉત્પાદન પ્રક્રિયા સાથે જોડાયેલા લોકોને સરકાર પગાર આપે, વેતન આપે। એ પ્રકારની એક અર્થવ્યવસ્થા એટલે સામ્યવાદી અર્થવ્યવસ્થા। આવી પ્રકારની સામ્યવાદી અર્થવ્યવસ્થા કે સામ્યવાદી શાસન વ્યવસ્થાનો ઉદ્ભવ ઈસવીસન 1917માં રશિયાની અંદર થયો। રશિયા સામ્યવાદની અંદર આવ્યું એટલે કે રશિયામાં સામ્યવાદી સત્તા સ્થપાઈ, તેનો પ્રભાવ દુનિયાના અન્ય દેશો ઉપર પણ પડ્યો। કેમ કે રશિયામાં સામ્યવાદી સત્તાની સ્થાપના થતા રશિયા આર્થિક રીતે ખૂબ જ પ્રગતિ કરે છે અને રશિયાની થયેલી પ્રગતિનો પ્રભાવ દુનિયાના ઘણા બધા દેશોમાં પડ્યો, જેમાંનો એક દેશ હતો ચીન। ચીન પણ રશિયાની સામ્યવાદી સત્તાથી પ્રભાવિત બને છે। પરિણામ સ્વરૂપે બીજા વિશ્વયુદ્ધના અંતે ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ, જે માઓવાદી ક્રાંતિ તરીકે ઓળખાય છે। 1945માં દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયું એટલે જાપાન આર્થિક
એટલે જાપાન આર્થિક રીતે નબળું પડી ગયું હતું, જાપાનની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ હતી. પરિણામ સ્વરૂપે જાપાનનો ચીન ઉપરનો પ્રભાવ ઘટવા લાગ્યો. જાપાનનો ચીન ઉપરનો પ્રભાવ ઘટી જાય છે એટલે ચીનમાં એક સમાજવાદી ક્રાંતિકારી, આપણે એને ક્રાંતિકારી પણ કહી શકીએ, એક ચીનના ક્રાંતિકારી છે જેનું નામ છે માઓ સેતુંગ. ઈસવીસન 1949 ના અરસાની અંદર ચીનમાં માઓ સેતુંગના નેતૃત્વ હેઠળ સામ્યવાદી સત્તા માટેની ક્રાંતિ થાય છે, જે ક્રાંતિ માઓવાદી ક્રાંતિ તરીકે ઓળખાય છે. અને ચીનમાં આવેલી માઓવાદી ક્રાંતિથી ચીનના લોકો ખૂબ જ પ્રભાવિત થયા અને ચીને પણ પોતાના દેશની અંદર સામ્યવાદી સત્તા સ્થાપવાનું નક્કી કર્યું. પરિણામ સ્વરૂપે ઈસવીસન 1949 ની અંદર ચીનમાં સામ્યવાદી સત્તાનો સ્થાપના થઈ. આ બીજા વિશ્વયુદ્ધનું પરિણામ છે. તમે કહેશો કે ચીનમાં સામ્યવાદ સ્થપાયો, એને અને બીજા વિશ્વયુદ્ધને શું કનેક્શન છે? તો કે બીજા વિશ્વયુદ્ધ પહેલા જાપાને ચીન ઉપર કબજો કર્યો, એટલે ચીનના ઘણા પ્રદેશો જાપાનની સત્તા હેઠળ હતા. પણ બીજા વિશ્વયુદ્ધમાં જાપાન નબળું પડ્યું એટલે ચીન સ્વતંત્ર થયું. અને ચીન સ્વતંત્ર થયું એટલે ચીને આર્થિક રીતે પ્રગતિ સાધી. ચીન કોનાથી પ્રભાવિત થયું? રશિયાની સામ્યવાદી સત્તાથી પ્રભાવિત થયું. અને પરિણામ સ્વરૂપે ચીનના માઓ સેતુંગ નામના ક્રાંતિકારીએ પોતાના નેતૃત્વ હેઠળ માઓવાદી ક્રાંતિ શરૂ કરી અને ચીનમાં સામ્યવાદની સ્થાપના. આમ બીજા વિશ્વયુદ્ધનું તાત્કાલિક પરિણામ ચીનની સામ્યવાદી સત્તા પણ છે. એની સાથે જ કનેક્ટેડ ભારતની એક ઘટના પણ લઈ શકાય. જેમ કે ચીનમાં જે માઓવાદી ક્રાંતિ થઈ એનાથી ભારતના પશ્ચિમ બંગાળનો એક નક્સલવાદી વિસ્તાર છે. ભારતનું પશ્ચિમ બંગાળ અને એનો એક નક્સલવાદી વિસ્તાર છે. એ વિસ્તાર ચીનની સામ્યવાદીથી પ્રભાવિત થયો અને ચીનના સામ્યવાદથી એ વિસ્તાર પ્રભાવિત થયો એટલે પશ્ચિમ બંગાળની અંદર એક એવું જૂથ ઊભું થયું જે નક્સલવાદ તરીકે ઓળખાય છે. અને એ નક્સલવાદી જૂથે ભારતમાં સામ્યવાદ સ્થપાય તે માટે ક્રાંતિ કરી, જે સળગતી જ્વાળા આજે પણ છે. પશ્ચિમ બંગાળના નક્સલવાદી વિસ્તારથી શરૂ થયેલો નક્સલવાદ આજે ભારતના પૂર્વ અને દક્ષિણ ભાગના ઘણા વિસ્તારમાં ફેલાયો છે, જે ભારતનું એક નકારાત્મક પરિબળ છે, ભારતના આર્થિક વિકાસને અવરોધતું પરિબળ છે. એટલે ચીનની સામ્યવાદી સ્થાપના થઈ, ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ, એની કંઈક નકારાત્મક અસર ભારતને પણ થઈ છે. એટલે બીજા વિશ્વયુદ્ધનું નકારાત્મક પરિણામ ભારતે પણ ભોગવવું પડ્યું છે. બીજા વિશ્વયુદ્ધના દૂરગામી પરિણામની આપણે વાત કરીએ તો ઠંડુ યુદ્ધ એટલે કે કોલ્ડ વોર. 1945 પછી વૈશ્વિક કક્ષાએ ઠંડા યુદ્ધની શરૂઆત થઈ અને 1990 માં ઠંડુ યુદ્ધ પૂર્ણ થયું. ઠંડુ યુદ્ધ શું છે? તો કે બે મહાસત્તા વચ્ચેનો એક વૈચારિક વાદ વિવાદ, એક વાક યુદ્ધ. વાક એટલે શું? તો કે શબ્દ, વાણીથી થતું યુદ્ધ. ઠંડા યુદ્ધમાં કોઈ જ જગ્યાએ શસ્ત્રનો ઉપયોગ નથી થતો. એક જ વખત ઠંડા યુદ્ધ દરમિયાન એક જ વખત અમેરિકા અને રશિયા સામસામે શસ્ત્રો તાકીને બેસી ગયા હતા. ત્યારે જે યુદ્ધ થવાની તૈયારી હતી પણ બંનેની સામસામે વાતચીત થઈ એટલે યુદ્ધ ત્યાંથી અટકી ગયું. એટલે ઠંડુ યુદ્ધ છે તે જો વધુ સતેજ બન્યું હોત તો ત્રીજા વિશ્વયુદ્ધને જન્મ આપ્યો. પણ ઠંડુ યુદ્ધ શાના માટેનું હતું એ હું તમને વાત કરું. 1945 માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. 1945 સુધી દુનિયાના શક્તિશાળી રાષ્ટ્રમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનો સમાવેશ થયો. 1945 માં જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એ પહેલા દુનિયાના
હવે તમે જુઓ બીજા વિશ્વયુદ્ધમાં મહત્વની ભૂમિકા અમેરિકાની હતી. અમેરિકાએ જાપાન ઉપર અણુ બોમ્બ ફેંક્યા ત્યાં જ અમેરિકાની અણુ શક્તિ દુનિયાએ જોઈ લીધી. એટલે આર્થિક અને અણુ એમ બંને શક્તિની દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકા વિશ્વ કક્ષાએ આગળ પડતું રાષ્ટ્ર હતું. તો બીજી બાજુ ગલ્ફ કન્ટ્રીની વાત કરીએ તો રશિયા 1945 પછી આર્થિક રીતે ખૂબ જ સારી પ્રગતિ સાધી રહેલું કોઈ રાષ્ટ્ર હોય તો તે હતું રશિયા. અને રશિયાનું મૂળ કારણ આર્થિક પ્રગતિનું મૂળ કારણ હતું તેમની સામ્યવાદ. અહીં વિશ્વ ઉપર પોતાની સત્તા સ્થાપવા માટે મહાસત્તા તરીકે બે દેશ અસ્તિત્વમાં આવે છે. એક અમેરિકા અને બીજું રશિયા. અમેરિકા અને રશિયાની આર્થિક અને રાજકીય વ્યવસ્થા તદ્દન એકબીજાથી વિરોધાભાસી. અમેરિકા લોકશાહી વિચારસરણી ધરાવતો દેશ હતો તો રશિયા સામ્યવાદી વિચારસરણી ધરાવતો દેશ હતો. લોકશાહી વિચારસરણી ધરાવતા દેશની અંદર લોકોને સ્વતંત્રતા હોય છે પણ સામ્યવાદી દેશમાં લોકોને સ્વતંત્રતા હોતી નથી. એકબીજાથી તદ્દન વિરોધાભાસી વિચારસરણી ધરાવતા બંને દેશ મહાસત્તા બનવાની હરીફાઈમાં ઉતરે છે. આ બાજુ બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું કે બીજી બાજુ તરત જ રશિયાએ દુનિયાના નબળા દેશો ઉપર પોતાની સત્તા સ્થાપવાનું શરૂ કરી દીધું. રશિયાએ તેની આજુબાજુના અનેક પડોશી દેશો ઉપર સામ્યવાદી સત્તા સ્થાપી દીધી. અને એ પશ્ચિમી દેશોમાં જર્મની ઉપર પણ રશિયાએ કબજો જમાવ્યો. કેમ કે બીજા વિશ્વયુદ્ધના અંતે જર્મની અરાજક હતો. જર્મનીના એક ભાગ ઉપર રશિયાએ કબજો જમાવ્યો, જર્મનીના એક ભાગ ઉપર અમેરિકાએ કબજો જમાવ્યો. તો જર્મનીનો ઇંગ્લેન્ડ નજીકનો વિસ્તાર ઇંગ્લેન્ડના કબજે હતો તો ફ્રાન્સ નજીકનો વિસ્તાર ફ્રાન્સના કબજે હતો. આમ આપણે જોઈએ તો બીજા વિશ્વયુદ્ધના અંતે જર્મની 4 ભાગમાં વહેંચાઈ, જેમાં જર્મનીનો એક ભાગ એટલે કે પૂર્વ ભાગ હતો તે રશિયાના કબજા હેઠળ હતો, પશ્ચિમ ભાગ હતો તે અમેરિકાના કબજા હેઠળ હતો. અને ઇંગ્લેન્ડ નજીકના પ્રદેશો ઇંગ્લેન્ડના કબજે હતા અને ફ્રાન્સ નજીકના પ્રદેશો ફ્રાન્સના કબજે હતા. જર્મનીના 4 ભાગલા પડી ગયા આર્થિક દ્રષ્ટિકોણથી અને રાજકીય દ્રષ્ટિકોણથી. હવે 4 ભાગમાં બટાયેલા જર્મનીનો યોગ્ય વહીવટ નહોતો થતો એટલે જર્મનીનું એકત્રીકરણ થયું અને જર્મનીના 2 ભાગ બન્યા. 4 ભાગમાંથી એકત્રીકરણ થયું જેના જર્મનીને 2 ભાગમાં વહેંચી દીધું. એમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકાના નેતૃત્વ હેઠળના પ્રદેશોને એક કરી દેવામાં આવ્યા. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકાના નેતૃત્વ હેઠળના 3 પ્રદેશો એક કરી અને અમેરિકાને સોંપવામાં આવ્યું જે પશ્ચિમ જર્મની તરીકે ઓળખાય, જ્યાં લોકશાહી શાસન વ્યવસ્થા હતી. અને પૂર્વ જર્મની રશિયાની સામ્યવાદી સત્તા હેઠળ રહી. આવી સ્થિતિ 1945 થી શરૂ કરીને 1990 સુધી રહી. આખી દુનિયા એમાંના કેટલાક બિનજોડાણ દેશો પણ હતા. આખી દુનિયાના 2 ધ્રુવો તૈયાર થયા, જેમાં એક ધ્રુવ હતું અમેરિકાની સત્તા હેઠળનું લોકશાહી ધ્રુવ તો બીજું ધ્રુવ હતું રશિયાની સત્તા હેઠળનું સામ્યવાદી ધ્રુવ. અને ભારત જેવા નવા સ્વતંત્ર થયેલા દેશો એવા હતા કે જે અમેરિકા કે રશિયા એકમાં પણ નહોતા જોડાયા. 1945 પછી જ્યારે દુનિયાના 2 ભાગલા પડી ગયા, એક ભાગ અમેરિકાની સત્તા હેઠળ અને બીજો ભાગ રશિયાની સત્તા હેઠળ, અને એક ભાગ એવો હતો કે જે તટસ્થ હતો, ન તો અમેરિકા સાથે કે ન તો રશિયા સાથે. વિશ્વ જ્યારે આ 2 થી 3 ભાગની અંદર વહેંચાઈ જાય છે ત્યારે બિનજોડાણવાદી દેશો સ્વતંત્ર રીતે પોતાના વિકાસના પંથે આગળ વધે છે. પણ એ ધ્રુવ કે જેમાંનો એક ધ્રુવ હતો અમેરિકા અને બીજો ધ્રુવ હતો રશિયા, આ 2 ધ્રુવ વચ્ચે સતત વૈચારિક યુદ્ધ ચાલે છે. રશિયાને અમેરિકાનો ડર રહેતો કે
છીનવી ના લે. બંને વચ્ચેનું જે આ શંકા કુશંકા અને એક ડર ભરેલું વાતાવરણ હતું કે ખોફ ભરેલું વાતાવરણ હતું, એ વાતાવરણની અંદર અમેરિકા અને રશિયા વચ્ચે સતત વૈચારિક રીતે વાક યુદ્ધ ચાલતું અને એ યુદ્ધને ઠંડુ યુદ્ધ નામ આપણા અર્થશાસ્ત્રીઓએ કે ઇતિહાસકારોએ આપ્યું છે. લગભગ આવી સ્થિતિ 1990 સુધી રહી, પણ વચ્ચે 1965 માં ઈસવીસન 1965 માં રશિયા ક્યુબાની નાકાબંધી કરે છે. હવે અમેરિકાની સત્તા હેઠળ રહેલું ક્યુબા જ્યારે રશિયા નાકાબંધી કરી દે છે, ત્યારે અમેરિકાનું નૌકાદળ છે તે રશિયા સામે પોતાના શસ્ત્રો ઉઠાવીને ખડું રહી જાય છે. તો એની સામે રશિયાનું નૌકાદળ પણ ખડું રહે છે. એ રશિયા અને અમેરિકા એકબીજા ઉપર શસ્ત્રો તાકીને જ રહેલા હોય છે. એક જ શસ્ત્રનો પ્રયોગ થાય એટલે આખી દુનિયા ભસ્મીભૂત થઈ જાય ત્યાં સુધીની તૈયારી હતી બંનેની. પણ 1965 ની અંદર પહેલી વખત રશિયા અને અમેરિકાના વડાએ એકબીજા ઉપર ટેલિફોન દ્વારા વાત કરી અને બંને વડાઓ સાથે જે ટેલિફોન ઉપર વાત થઈ ત્યારે ત્યાં સમાધાનનું વાતાવરણ ઊભું થયું અને એ સમાધાનના વાતાવરણથી બંને દેશોએ પોતાના શસ્ત્રો પાછા ખેંચી લીધા અને દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધથી બચી ગઈ. જો રશિયાએ અમેરિકા ઉપર શસ્ત્ર પ્રયોગ કર્યો હોત તો અમેરિકાએ રશિયા ઉપર શસ્ત્ર પ્રયોગ કર્યો હોત. બંને પાસે શક્તિશાળી શસ્ત્રો હતા અને એ શસ્ત્ર માત્ર અમેરિકા કે રશિયાને જ નુકસાન પહોંચાડવા નહોતા, આખી દુનિયાને સળગાવી દે તેવા હતા. અને એ બંને વચ્ચે થયેલી 1965 ની અંદર બંને વચ્ચે થયેલી જે વાતચીત છે ને, તે વાતચીતથી સમાધાનનું વાતાવરણ ઊભું થયું અને ત્યારે આપણા સમાજશાસ્ત્રીઓ એવું કહે છે કે ઠંડા યુદ્ધના અંતનો આરંભ થયો. પણ હજુ ઠંડુ યુદ્ધ પૂર્ણ નહોતું થયું. 1990 માં જ્યારે રશિયાનું વિઘટન થાય છે અને અમેરિકા મહાસત્તા તરીકે આવે છે, ત્યારે ઠંડુ યુદ્ધ પૂર્ણ થાય છે. ધીમે ધીમે રશિયાની પકડ નબળી પડવા લાગે છે, ખાસ કરીને જર્મની ઉપર. જ્યારે પશ્ચિમ જર્મની લોકશાહી અમેરિકાની સત્તા હેઠળ હતું, ત્યારે પશ્ચિમ જર્મનીનો થયેલો આર્થિક વિકાસ પૂર્વ જર્મની જુએ છે અને પૂર્વ જર્મની જ્યારે પશ્ચિમ જર્મનીનો થયેલો વિકાસ જુએ છે, ત્યારે રશિયાની કઠપૂતળી સરકાર સામે થાય છે અને એક જે ક્રાંતિ થાય છે, એ ક્રાંતિ જર્મન ચમત્કાર તરીકે ઓળખાય છે. અને આમ 1990 માં પશ્ચિમ અને પૂર્વ જર્મનીનું એકત્રીકરણ થાય છે, જે જર્મન ચમત્કારના નામથી ઓળખાય છે. ત્યારે જ રશિયાનું વિઘટન થાય છે, રશિયાની પકડ નબળી પડે છે અને અમેરિકાની પકડ મજબૂત બને છે. રશિયાનું વિઘટન થયું, રશિયા માત્ર ગલ્ફ કન્ટ્રીનું જ એક સત્તાધીશ રાષ્ટ્ર રહ્યું અને અમેરિકા વિશ્વની મહાસત્તા બની. આમ 1990 માં ઠંડા યુદ્ધનો અંત આવ્યો. એટલે માત્ર દ્વિતીય વિશ્વયુદ્ધ આર્થિક રીતે જ નુકસાનકારક હતું એવું નહીં, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામની અસર છેક 1990 સુધી રહી. આખી દુનિયાએ ખૂબ જ મોટી મહામંદીનો સામનો કરવો પડ્યો. આર્થિક રીતે આર્થિક અસમાનતા વૈશ્વિક કક્ષાએ ઊભી થઈ, જરૂરિયાતી ચીજવસ્તુઓની અછત થઈ, દરેક દેશોએ અબજો રૂપિયા, અબજો ડોલરનું નુકસાન ભોગવવું પડ્યું. તો ચીનની અંદર તો આખી શાસન વ્યવસ્થા જ પલટાઈ ગઈ અને બીજી બાજુ વૈશ્વિક કક્ષાએ જોઈએ તો યુદ્ધનું માહોલ હજી સંપૂર્ણ પૂર્ણ નહોતું થયું. ઠંડા યુદ્ધનો જન્મ થયો અને 1990 પછી આખી દુનિયા બીજા વિશ્વયુદ્ધના પરિણામમાંથી થારે પડી. એટલે આ રીતે જોઈએ તો પ્રથમ વિશ્વયુદ્ધ જેટલું ભયંકર હતું, એનાથી પણ અનેક ગણું આપણું દ્વિતીય વિશ્વયુદ્ધ પણ ભયંકર હતું. બીજા વિશ્વયુદ્ધના અંતે ઘણા બધા ફેરફારો થયા, એ દરેક ફેરફારોની આપણે વાત કરીએ. બીજા વિશ્વયુદ્ધનું એક પરિણામ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના પર થયું. યુએનની સ્થાપના 1946 અને એ યુએન આજે શું કાર્ય કરે છે, યુએનની સંસ્થાઓ કેટલી છે, યુએનના અંગો કેટલા છે, તે દરેક વિશે આપણે હવે પછીના નેક્સ્ટ વિડિયોની અંદર વાત કરીશું. ત્યાં સુધી
જય હિન્દ, જય ભારત. મને ખૂબ સારી રીતે સમજ્યા એ બદલ થેન્ક યુ.